પ્રોસિજર ચાલે, જેટલી કડક કાર્યવાહી થતી હોય કે તમે વિજયનગર પોલીસે ઉદાહરણ આપે કે બીજી વખત જે રીતે હિન્દુ સમાજ સંઘર્ષ કરી એવું વારંવાર આ ઘટના ના બને. તેના કારણે એ રીતે તમારે કંઈક પ્રતિક્રિયા આપવી પડશે. મુસ્લિમોના જૂથ દ્વારા જે હિન્દુ સમાજ પર હુમલો કરવામાં આવ્યો છે ટોળા કરીને, તો એના માટે અમારે જવાનું થયું છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે, રાયોટિંગની ગુનો લખાયો છે અને જોડે 2 જણની ધરપકડ કરી છે. પોલીસ તંત્રએ આશ્વાસન આપ્યું છે અમને કે એમને જેટલું બને શક્ય હોય એટલું જલ્દી ધરપકડ કરી લઈશું. કેમેરાના ફૂટેજને મંગાવી દીધું છે. બજરંગ દળ દ્વારા 48 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે જો 48 કલાકની અંદર તમામ આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો પછી જે પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.